2025 થોડું અઘરું ગયું. 2026 કેવું લાગી રહ્યું છે, અથવા 2025ના આવનારા 3 મહિના કેવા છે? શાંતિવાળા કે એમાં કોઈ તકલીફ છે? શાંતિ તો હવે દૂર રહી. મંદીનો માર તો આગળ જ ઝેલવો પડશે. વૈશ્વિક મંદી તો રહેવાની જ છે. 2026નું વર્ષ પણ બધું ઘણું નબળું છે. પણ ભારતને પાછું પાડવા માટે કેટલાક દેશો પેસરા કરતા જોવા મળશે. આતંકવાદી બહુ સાચવવો પડશે, હજુ પણ આતંકવાદી સાચવવું પડશે. આ નવરાત્રિ સુધીમાં આ નેગેટિવિટી વધવાની શક્યતા વધારે છે. અચ્છા કાકા, બીજી એક વાત એ છે કે 9 તારીખ એટલે મંગળ. હવે આવનારી તારીખમાં 9મો મહિનો 9મી તારીખ 2025નું ટોટલ કરો તોય 9 અને મંગળવાર આવે છે. તો એ મંગળવાર કેટલો ભારે, એની વિશે તમે શું કહેવા છો કે શું ધ્યાન રાખવું એ મંગળવારના દિવસે? આપણે ગ્રહોની દ્રષ્ટિએ કીધું, ભગવાન નંદી નાળી પ્રમાણે કહ્યું મંગળ અગ્નિકારક ગ્રહ છે. એટલે મંગળનું મોકાણ તો રાજકારણ ઉપર ચાલ્યું આટલું બધું. મંગળના કારણે, ગ્રહોને કારણે ખૂનામરકી જેવા ખૂનામરકી હિંસાત્મક બાબતોમાં આ દેશમાં કંઈક ન બની જાય એ જોવાનું રહ્યું. સાંપ્રત ગુજરાત સરકાર જે છે એને પણ મૂંઝવણભરી સ્થિતિ હશે, પણ બહાર નથી આવતી. આંદોલનો વધારે બનશે, આંદોલનો વધારે, ઘેરાવો વધારે થશે, હડતાળો વધારે થશે અને કંઈક ન ધારેલા અણધાર્યા બનાવો બનશે. કે ગુજરાતની અંદર બહુ ચર્ચા ચાલે છે કે પ્રધાનમંત્રી બદલાશે, શું લાગી રહ્યું છે જોતા યોગ? કઈ પ્રધાનમંત્રીમાં બદલાવ જોઈ રહ્યા છો પ્રધાનમંડળમાં?